જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. આત્મનિર્ભર ગ્રુપના ખેડૂત રાજુભાઈ પટોડિયાના ફાર્મની મુલાકાત છે અને ઓપન એનારોબિક બેગ ઓપન ટ્યુબ જે આવે છે અને જેની ઘણી બધી ફરિયાદો છે એ નહીં, પણ ઓપન એ સિસ્ટમને સમજવા માટે આપણે રાજુભાઈનો અભિપ્રાય લઈ. તો રાજુભાઈ નમસ્તે, અને તમે અમને થોડીક તમારી ઓપન છે બેગ એના વિશે તમારા પરિચય સાથે અમને કહો. જય ગૌ માતા, પોષણ પ્રાકૃતિક ફાર્મ રાજુભાઈ પટોડિયા, આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો. આ છે એ આપણે દેશી ભાષામાં સ્લરી પદ્ધતિ કહી છે. બરોબર છે. જે આપણે આમનો 3જું વર્ષ છે. ગયા વર્ષે આપણે બહુ લાંબુ હતું. હા, બરોબર છે. અને ગયા વર્ષે આપણે નીચું રાખ્યું હતું અને કાચી પદ્ધતિથી કર્યું હતું, જેથી કરીને કોઈ પણ ખેડૂતને કદાચ સગવડતા ન હોય તો એ પણ કરી શકે એવો પ્રોજેક્ટ હતો. આ વર્ષે થોડું પાકું કર્યું છે. હવે આની અંદર પહેલો થર છે એ આપણે લીમડો કાપીને અને લીમડો એક મિનિટ અત્યારે આપણે છે એ કેટલા બાય કેટલાનું છે અને કેટલા વીઘામાં ઇનફ છે એ તરીકે કહો પહેલાં, પછી બધી વસ્તુ આપણે. આ છે એ આપણે 8 બાય 9.5 છે. બરોબર છે. અને 4.5 ફૂટની ઊંચાઈ છે. બરોબર છે. તો આ એટલું છે એ આપણે 15 વીઘા માટે ઇનફ છે. બરોબર, ઓકે, ડન. અને આની અંદર આપણે પહેલો થર લીમડાનો કરીશું, પછી આપણે દેશી ખાતર પડ્યું છે સૂકું દેશી. આ જ રીતે આમ સૂકું આપણે લઈ લેવાનું. આ સૂકું ખાતર આપણે નાખીશું. ગાયનું કે ગમે? ના, આપણે ગાય બળદનું. હા, ગાય બળદનું. તો આપણે ભેંસું ના કે જર્સી ના કે એમાં ઈરું ને એવું બધું પડવાનો પ્રશ્ન રહીએ, આમાં એ પ્રશ્ન નથી થતો. હા, બરોબર. તો આવી રીતના થર બાય થર, હા, એટલે લીમડો છે, આકડો છે, ધતુરો છે, કરેણ છે, એટલે એના બધાના જે થર કરવાના. કેવી રીતે? પેલો દાખલા તરીકે 6 ઇંચની લેયરમાં આપણે થર કર્યો લીમડાનો. બરોબર. તો 4 ઇંચને થર આપણે દેશી ખાતરનો કર્યો. બરોબર છે. કે જે લોકો ગાયું નથી રાખતા હા, પણ ગૌશાળામાંથી ખાતર એને મળી જાય. હા, બરોબર છે. તો એ લોકો પણ પ્રોજેક્ટ કરી શકે. હા, એના માટે આખી વ્યવસ્થા હા, છે. બરોબર. તો લેયર બાય લેયર, એટલે આપણે આપણે 6 ઇંચનું જે લીમડાનો થર માર્યો, બરોબર. પછી આપણે ગાયના છાણનો કેટલો થર લેવાનો? 4 ઇંચનો. 4 ઇંચનો લેવાનો. અને એ પછી પાછો બીજો ગમે એ આંકડાનો લેવાનો. લેવાનો. હા, પછી પાછો ગાયનો છાણ. એટલે એક થર મૂકીને એક થર પાછો ગાયના છાણનો બધે નાખવાનો જ. આપણે વનસ્પતિ નાખીએ, એક થર વનસ્પતિ, એક પછી છાણનો, એક પાછી વનસ્પતિ. અને આ પ્રોજેક્ટ આમ તો આપણે પાનખર ઋતુ આવે હા ત્યારથી આપણે શરૂ કરવો છે. હા, અને નવી કોરામણી વરે, હા, બરોબર. લીમડાનો મોર હોય, લીંબોળી હોય, હા, અને પાનખર ઋતુમાં જેટલા આપણા વાડીના ઝાડ છે એના સૂકા પાન છે એ એકઠા કરવા જોઈએ. હા, સૂકું પાન જેટલું આમાં વધારે નાખશો હા, એટલું આનું રિઝલ્ટ જોરદાર છે. અને આમાં હવે એક વસ્તુ એ કહું કે આમાં કયા આમાં જે પાન બધાય નાખી શકાય, બરોબર. 1 બાય 1 તમે કીધું કે લીમડા પછી ગોબર, આકડા પછી ગોબર, ધતુરા પછી ગોબર. આમાં કેટલી પ્રકારના અને કેટલા પાન નાખી શકાય એ જરીક? પાનમાં તો જે આપણે વનસ્પતિ છે કે આપણે ગાય બળદ છે, બકરા છે, આવા ન ખાતા હોય પ્રાણીઓ, એવા પાન જો આપણે આમાં નાખીએ, કડવાણી હોય જેટલી કડવાણી વાળા ઝાડ છે એ આપણે નાખીએ તો એમાં વધુ બેનિફિટ છે. પછી બીજું, આ સ્લરી આપણે બનાવી છે તો એની સ્લરી અહીંયા આવે છે. અહીંયા આપણે બેરલ ફિટ કરેલ છે. બેરલ એમને મૂકી દીધું? હા, એમને મૂકેલું છે. એટલે એનો વાલ આપણે અહીં નીચે મૂક્યો છે. હા, એ તો આ જ. પણ આમાંથી આપણે ડાયરેક્ટ રિસાયકલ કરવાનું છે. આના ઉપર હા, આ આપણે ગોઠવાઈ ગયું છે, હજી થર કરવાના બાકી છે. અહીંથી આ પાણી ઉપાડીને પાછું રિસાયકલ કરવાનું. 20 થી 25 દિવસ રિસાયકલ કરે અને પછી જે સ્લરી આવે, 15 વીઘા જમીન છે મારે, તો 4 બેરલ હું ભરીને મૂકી દઉં છું પહેલી વારનું. પછી પાછું પાણી એડ કરી દેવાનું. પછી જે 4 બેરલ આપણે ભર્યા છે એમાંથી અત્યારે પાક આપણે નાનો છે એટલે 1/2 લીટર પંપમાં નાખીને સ્પ્રે કરવાનો. એટલે આને સ્પ્રે પણ કરી શકાય? હા. એટલે સ્પ્રે કરવાથી શું ફાયદો થાય? સ્પ્રે કરવાથી આપણે માઇક્રોન્યુટ્રન્સ તમામ મળે છે. હા, બરોબર છે. પછી કડવાણી છે એટલે રોગ જીવાત સામે રક્ષણ આપે છે. બરોબર છે. છોડ કડવો થાય છે અને વાતાવરણ એવું થાય છે કે રોગ જીવાતને આવતા ત્યાં થોડી ગભરામણ થાય.
આવું થાય છે. હવે એક વાત વચ્ચે કહેવા માગું છું, જો ન્યુટ્રિશનની વાત કરી ને એટલે ઘણા લોકોને ખ્યાલ ન હોય, હું તમને સરીક સમજાવવાનો પ્રયત્ન કરું. સીવીઆર ટેકનિક જે લોકો કોઈ સમજતા હોય, બરાબર, સીવીઆર ટેકનિકના જે રીતનું કીધેલું છે કે ઉપરની 4 ઇંચની નીચે એની માટી છે ફૂલ પોષણવાળી છે, એની નીચેની 4 નીચે 4 આંગળ ટૂંકમાં 4 ઇંચ ફૂલ પોષણવાળી છે, બરાબર. તો આ જે આપણે બધા જ કડવાણીવાળા છોડ આપણે જે લઈ તો એને ન્યુટ્રિશન ક્યાંથી મળ્યા? કેમ કે 10 ફૂટ સુધી 15 ફૂટ સુધી એના નીચે મૂળ છે, આડા મૂળ છે એ 200 ફૂટ 300 ફૂટ મૂળ ત્યાં સુધી એના મૂળ છે. તો એમાંથી જે ન્યુટ્રિશન લીધા એ ન્યુટ્રિશન બધા જ પાંદ સ્વરૂપમાં એના ન્યુટ્રિશન ઉપર પાંદમાં ગયા, પાંદ સ્વરૂપમાં રોકાણા, અને એ પાંદ પાછા આપણે આમાં ઉપયોગ કર્યા તો એ ન્યુટ્રિશન પાછું આપણે આમાંથી જે આનું પાણી જે નીકળ્યું છે, જે અર્ક કહે આપણે, એના સ્વરૂપમાં આપણે મળ્યું, અને જે છંટકાવ કરવાથી જે આપણા છોડ છે, જે આપણો પાક છે, એને પોષક મળે અને એનાથી એની તંદુરસ્તી જળવાઈ રહે. બરોબર ને રાજુભાઈ? આવું જ છે ને કંઈ? હા, એવું જ છે. અને બીજા નંબરમાં પછી જે સ્લરી આપણે નીકળે છે વીઘે 100 લીટર પિયતમાં આપીએ. હા, બરોબર છે. 1 મહિનાની અંદર એકવાર આપે તો બહુ થઈ ગયું. બરોબર છે. હા, તો આ છે એ આપણે 8 મહિના ચાલે. હા, એકવાર ભરી દીધું છે, 8 મહિના ચાલે છે. બરોબર છે. તો આપણે 8 મહિના પછી પાછો આપણે ચૈત્ર મહિનો આવી જાય ત્યારે આપણે ફ્રી હોય ત્યારથી જે બીજું એ છે કે આપણે આગળનો વિડીયો આપણે અહીંયા આપણે જોઈ શકો છો કે આપણા ખેતરમાં જે ખડ બધા બીવે છે, તો આ ખડ પુષ્કળ થઈ ગયું. હવે મજૂર કેવું એ ખડ નિંદામણ છે, એ નિંદામણનો થર આમાં લાગે. જે આપણે લીમડો આંકડો ધતુરો નાખ્યો એની જગ્યાએ આપણે આ ખડને આપણે નાખશું. તો ભગવાને એવી સાયકલ ગોઠવી છે કે ખેડૂતો ખડ બારવા માટે તૂટી ગયા. ઘણી પેસ્ટિસાઇડ દવાઓ એવી મારી, વિડીસાઇડ દવાઓ મારી, છતાંય ખડ નથી બળ્યા. એનો અર્થ એ છે કે ભગવાન આપણે સંકેત કરે છે કે કદાચ તમારી જમીન અત્યારે 50% ઉપર તો આપણે નિર્જીવ થઈ ગઈ છે, છતાંય એમાં ખડ ઉગે છે, તો એની તાકાત ઉપર ઉગે છે, તો એ તાકાત આપણે આમાં ઉમેરી, એમાં પોષક તત્વો છે એને આપણે કઈ રીતે રૂપાંતર કરવા એના માટેનો બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન. અને એમાંય જે લોકોને કૂબો થતો હોય, કૂબો ખડ, એમાં પાણીના પરપોટા થતા હોય, જો જે ખેડૂત ફ્રી હોય અને પરપોટા તોડીને અને એકઠું પાણી કરે અને એ પાણી 50 ml પંપમાં નાખીને અને સ્પ્રે કરે એટલે એનું રિઝલ્ટ અદ્ભુત છે. બરોબર. તો આપણે એ ટાઈમ નથી, એ પરપોટા તોડવાનો ટાઈમ નથી, તો આપણે આની અંદર એડ કરી દેવાનું. બીજા નંબરમાં આપણી ગા વિહાય ત્યારે એનું પરપોટાનું પાણી આવે, એ પાણી આમાં નાખી દેવાનું. જર નથી નાખવાની, પરપોટાનું પાણી આમાં એડ કરવાનું, આમ છાંટી દેવાનું બધે. તો આવા ઘણી વસ્તુ આપણે આમાં નાખી શકીએ છીએ. અને ખાસ કરીને કુંવાડીઓ અને કોંગ્રેસીઓ કડવાણીવાળા, ફૂલ કડવાણીવાળા, એ બેયના થર તો એકવાર ખાસ લેવાના જ. કારણ કે કુંવાડીઓ અને કોંગ્રેસ ઘાસ એ બે એવી પ્રકૃતિના છે કે એમાં એક પણ જીવાત ક્યારેય નથી લાગતી. તો આમાં એ એડ કરેલી છે એટલે આમાં બીજી જીવાત કોઈ નહીં આવે. જે આપણે આમાં હજી તો આપણે વરસાદ થયો છે ને હજી ઉગવાનું ચાલુ થયું છે એટલે આપણે આમાં એનો પણ થર લાગી જાય ને એ ઉપલી લેયરમાં લેવાનું છે, એટલે નીચે લગી પહોંચે. નીચે લગન પહોંચે. અને ઉપલી લેયરમાં આપણે આ મચ્છર કે હાથે થતું હોય એ નહીં થાય. પછી આપણે આની અંદર એલોવેરા નાખવાનું છે. એલોવેરાનો અર્ક એટલે આપણે ખેડૂતો સ્ટીકર તરીકે ઉપયોગ કરે છે, તો આપણે સ્ટીકર આમાં જ એડ કરવાનું છે. ઘણીવાર આપણે એવી પ્રકારના આવતા કે 1000 રૂપિયાના લીટર લઈને અને જમીનમાં પિયતમાં આપે, જમીન પોચી કરે, તો આપણે ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. તમે 10 ડબલા વાપરો 10,000 રૂપિયા થયા, સમજવાની જરૂર છે. તો 10,000 રૂપિયામાં તો આવા 50 ટાંકા બનાવ્યા હોય ને તો મજૂર 10,000 રૂપિયા મજૂર આવું 50 ટાંકા તમારે ભરી દે. ખેડૂતને લૂંટાવતા બંધ થાય, પોતાની રીતે સ્ટીકર અહીંયા જ બની જાય છે. હા, બધું અહીંયા જ બને છે. એટલે કંપનીવાળા બનાવી આપે છે તમને 300 રૂપિયાનો 250 ml દે છે. હા, 300 રૂપિયા 250 1200 રૂપિયા થયા. 1200 રૂપિયા સ્ટીકર એક તમે ખાલી એલોવેરાના એન્ઝાઇમમાંથી બનાવો કે આ રીતે અમે નાખી દો તો તમારી એના જે તત્વો છે એમાં ખનિજ તત્વો હોય બધું મળી રહેવાનું. એટલે આ છે ને આ ઓલ ઇન વન છે. તો મિત્રો આ ટાંકો છે ને એ બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન છે. અને વૈકલ્પિક ખેતી ગાયના શરણે ખરી 100%, ગૌ માતાના શરણે 100% ખરી, પણ વૈકલ્પિક ખેતી એ રીતની છે કેમ કે આમાં બધું જ ગૌદ્રવ્ય વપરાણા છે, ગાયનું છાણ અને ગૌમૂત્ર વપરાણા છે. તો એ પણ આપણે ગમે ત્યાં કોઈની ગાયનું લઈ આવ્યા છે તો એનો નિભાવ ખર્ચ, ભલે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે એનો નિભાવ ખર્ચ દઈ અને ગાય એના ખીલેથી છૂટતી આપણે બંધ કરાવી છે. બરોબર ને રાજુભાઈ? એટલે જો આ રીતે જાય વાલ છે, જે આ પરબારું સીધું આ વાલ ખોયલા ભેગું અહીંયા સ્લરી એની આવી,
એટલે હજી અહીંયા નીચે ટાંકી બેસાડી અને બેસાડવાની છે. સ્લરી એ કાઢવાનો એક હા એટલે અહીંયા ટાંકી બેસાડી છે. હા. એટલે અહીંયા જે આપણી પંપની મોટર આવે હા એ પંપની મોટર એનાથી- ફિટ કરીશું. હા અહીંયા મોટર એ ટાંકીમાં આપણે પંપની મોટરનો જે આપણે નળી છે હા એનો ફૂટવાલ હોય હા. તો એ આપણે 2 લીટરની બોટલમાં આપણે જે ડ્રીપ પાડવાનું આવે હા. કાણા પાડવાનું એનાથી કાણા પાડીને આપણે હાડીનું કવર બનાવવાનું. હા પછી આમાં મૂકી દેવાના. અહીંથી મોટર છે એ ઉપાડે એટલે મારે ત્યાં છે નળી હા એની સાથે જોઈન્ટ કરી આમાં આપી દેવાનું હા મોટર ચાલુ કરી તમે જોયું કે મારે 4 પોલ છે હા તો અહીંયા મોટર ચાલુ કરી હા જે પોલ સ્ટાર્ટર કનેક્ટ કરી દઈ હા. એટલે મોટર ચાલુ કરીને એટલે અહીંથી સ્લરી પાણી ભેગી જાવ. પાણી ભેગી જાય જ્યાં આવ્યું ત્યાં આપણે જાય કદાચ કોઈ એમ કહેતું હોય ભાઈ પ્રાકૃતિક ખેતીમાં મહેનત છે, મહેનત નથી. હા હું આયોજન. ઘણા વર્ષથી કહું આયોજન. છું, ઘણા વર્ષથી કહું છું કે ખેડૂત છે ખેડૂત હા એ બર કરી જાણે છે, હા વિચારતા નથી. વિચારતા નથી તો દરેક ખેડૂતને જે કઈ કામગીરી કરી છે આખો હા. દિવસ હા સાંજે 1 કલાક મંથન હા કરવાનું. કે આપણે શું કર્યું એ શું નથી. ખેડૂતની મોટામાં મોટી જીત છે કે આજે મેં કર્યું એનાથી ફાયદો શું અને નુકસાન. હા આજ મેં આખો દી બોર જ કર્યું આ કરવાનું નહોતું હા તો એ વિચાર શક્તિ વધશે હા એટલે ઓટોમેટિક. અને આ બધા બુદ્ધિના જ ખેલ છે, આમાં બીજું કાંઈ નથી. અને ગયા વર્ષે તો મેં તો જોયો હતો બરોબર, ઘણા લોકોએ ન જોયો હોય. આ કાચો શેડ છે બનાવેલો બરોબર, અને આની માં તાલા નાખેલા એટલામાં તો અત્યારે પ્લાસ્ટિક રાજુભાઈ નાખી દે ના ના અને કેમ કે ચોમાસાનું પાણી ન પડે. હા. પણ આ જે શેડ બનાવ્યો ને એ એના ઘર પૂરતું બકાલું પકવશે. કેમ કે ગયા વર્ષે મેં જોયું હતું. તો રાજુભાઈ આના વિશે તમે જરીક વિસ્તૃત કહો. આના વિશે એટલે જો પેલો પાઇપ છે હા ત્યાં આ વર્ષે મીઠું કૃષ્ણ ફળ હા કે જે આપણે કદાચ ફાર્મ ઉપર કોઈ પણ આવ્યા હોય હા. તો એને આપણે મીઠા કૃષ્ણ ફળનું શરબત આપણે પાવું છે, જી જી જેથી કરીને આજે આપણે શરીરમાં કણ ઘટવાનો પ્રોબ્લેમ છે. મહિનામાં એકવાર આપણે ફાર્મ ઉપર આવ્યો હોય હા. તો આપણે એને કણ નથી ઘટવા દેવા. જે આવે છે એને ખબર નથી હા પણ આપણે નથી ઘટવા દેવા. નથી થતું. ઓલી સાઈડમાં આપણે ખાટા કૃષ્ણ ફળ વાવ્યું છે તો એ આની ઉપર જાય, પાઇક છે તો સીધું આમાં અંદર જાય. જા અને ખાટું છે તો એ આપણે આખું એક એસિડ જ થાય. એસિડ થઈ જાય. એ શું કામ કરે તો એ આની અંદર આપણે એડ કરી તો કોઈ પણ પાક પીળો પડતો હોય તો એને કાળો કરવાની પ્રક્રિયામાં એ આપણે ખાટા કૃષ્ણ ફળ છે, લીંબુ છે, આ બધા કામ કરે છે. બકાલું આવશે તો એના વેલા તમે માથે ચડાવી દેવા. હા એ આપણે દાખલા તરીકે જો ત્યાં ટીંડોળી વેલાવારી પણ છે. હા વેલાવારી એ શાકભાજી ખૂણે ટીંડોળી પણ છે. આ બાજુનો ખૂણો છે તો અહીંયા દૂધી વાવવાની હોય. હા પછી આપણે આ જેટલા પાઇપ છે હા એટલા એકોક પાઇપમાં 4 બી વાવી દો હા અને ઉપર ચડી ગયો આપણા ઘર પૂરતું શાકભાજી આની માથે જ હા થઈ જાય એને થઈ જાય. જગ્યાએ નહીં રોકે ને બે થઈ જાય સેટઅપમાં. આની ઉપર જ થઈ જાય. હા એટલે આ આખી આ જગ્યા આપણી વેસ્ટ નથી. વેસ્ટ ન જાય. હિસાબ કરી તો દાખલા તરીકે 6 જણાનો પરિવાર હોય હા અને રોજનું 50 રૂપિયાનું શાકભાજી જોતું હોય, હા મહિને 1500નું જોતું હોય હા તો 12 મહિનાનો હિસાબ તમે કરો હા. તો આટલી જગ્યામાંથી 20,000 રૂપિયા આપે. 20,000 રૂપિયા આપણે આપે. એટલે આ બધા સામાન્ય હિસાબ સાથે હાલે તો વાંધો ના આવે. આ હે ને ઓલી 2,000 ની સહાય દે ને એના કરતા 3 ગણા રૂપિયા કહેવાય. હા. ક્યાં કહેવાય હા. પણ તોય ઓના હારું તો કાગડિયા કરવા દોડે. પણ આમાં જરી કે બુદ્ધિ નહીં લગાડે, બર કરશે. ખેડૂતને પોતાને ઠેલી લઈને જવું ને માર્કેટમાં ન જ જવું પડે. પોતાની જગ્યાનો ઉપયોગ કરી શકે છે. પણ હું ચોખ્ખું કહેતો કે ભાઈ આપણે વૈશાખ મહિનો આવ્યો, અડધો વૈશાખ મહિનો ગયો એટલે એક જભો બનાવવાનો. જભાની અંદર 20 ખિસ્સા હોવા જોઈએ. હા 20 ખિસ્સામાં આપણે 20 પ્રકારના પાક જે આપણે રસોડામાં જોઈએ છે. હા વાવણી થાય આપણા વડીલ હોય એને કહી દેવાનું કે આ જભ્ભો પહેરીને તમે હાલો મારી હેરે વાળીએ. આવી જગ્યાઓ છે પડતર છે, આપણે શેઢા પાડેલી જગ્યાઓ છે, જેવી જગ્યાએ એને અનુરૂપ અનુરૂપ. એ ખાલી વેરી દ્યો હા તોય પાકે છે. હા પાકે પાકે. તો રસોડાની આઈટમ કહેવાનો અર્થ એ છે કે આજે ખેડૂતનો દીકરો હોય, 20 વીઘા જમીન હોય અને એ એના દીકરાને એમ કહેતો હોય કે આલે તો 20 રૂપિયાનો બોરો લઈએ તો આથી મોટી તકલીફ બીજે ક્યાંય બીજે નથી. ક્યાંય ન કહેવાય. એટલે આ તકલીફમાંથી બહાર નીકળવા માટે આપણે આપણા પૂરતું ખેડૂતે એના રસોડાની પૂરતી આઈટમ પોતે વાવતો થાય. અમારા વિડીયા સતત જોતા હોય જો તો શેર કરજો, જેથી કરીને અમે એવા પ્રયત્નો કરશું ખેડૂત જે છે
એને ઘરનું શાકભાજી વાવતા કરશું, પોતાના પૂરતું ન્યુટ્રિશન વેલ્યુવાળું શુદ્ધ અને સાત્વિક અમૃત આહાર લઈ શકે એટલું તો અમે ચોક્કસ વાવતા કરાવશું. અને અમારા રાજુભાઈ પટોડિયા તો ગમે ત્યારે કહે છે કે તમારે રાતના 12 વાગે પણ મને ફોન કરવાનો, તમને ફોનમાં તમે એમ નહીં કહો કે હું ફોન નહીં રાખું, ત્યાં લગી ફોન નહીં રાખે, ત્યાં લગી માહિતી આપવાની ગેરંટી આપે અને કરે છે લોકો. તો રાજુભાઈ તમારા નંબર આપી દો જેથી કરીને ડાયરેક્ટ સીધે તમારો કોન્ટેક કરવો હોય તો માણસને કોન્ટેક થઈ જાય. 98 249 28 407. તમારે એની ટાઈમ ફોન કરવાનો, કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો એ બાબતથી ખાસ તો તમારે જે આ ઓપન એનારોબિક ઓપન એનારોબિક છે ને એની માહિતી વિશે ખાસ ફોન કરી અને ખૂબ સારામાં સારા આ સ્લરીના રિઝલ્ટો છે તો એના માટે થઈને રાજુભાઈને ફોન કરવો અને ખાસ અમારા વિડીયો શેર કરવો જેથી કરીને બીજા અન્ય ખેડૂતો પણ અવગત થાય. જય ગૌ માતા.